અમેરિકા ડાયમંડમાં સારું પ્લેટફોર્મ ધરાવતું હોવાનું હીરા ઉદ્યોગકારોએ મત વ્યક્ત કર્યો છે. ભારતનું 60% એક્સપોર્ટ યુએસએ થી આવે છે અને ડોનાલ્ડ ટ્રમ્પના આવ્યા બાદ એક્સપોર્ટમાં વધારો થવાની હીરા ઉદ્યોગની આશા નેચરલ ડાયમંડ અને લેબગ્રોન ડાયમંડને અમેરિકાએ પ્રોત્સાહન આપ્યું. હીરા ઉદ્યોગને વેગ મળવાની આશા અમેરિકા ડાયમંડમાં સારું પ્લેટફોર્મ ધરાવતું હોવાનું હીરા ઉદ્યોગકારોએ મત વ્યક્ત કર્યો હતો. ભારતનું 60% એક્સપોર્ટ યુએસએ થી થાય છે અને ડોનાલ્ડ ટ્રમ્પના આવ્યા બાદ એક્સપોર્ટમાં વધારો થવાની હીરા ઉદ્યોગને આશા જણાઈ છે. નેચરલ ડાયમંડ અને લેબગ્રોન ડાયમંડ અને અમેરિકાના એ પ્રોત્સાહન આપ્યું હતું. કોરોનાની ગંભીર પરિસ્થિતિમાં પણ ટ્રમ્પના કેટલાક નિર્ણયથી ડાયમંડ ઉદ્યોગને ફાયદો થયો હતો. ડોનાલ્ડ ટ્રમ્પના નવા નિયમો લાગુ થવા પછી હીરાના વેપારની નવી દિશા મળવાની આશા વ્યક્ત કરાઈ હતી. જી, ખાસ કરીને મારું એ કહેવાનું છે કે ટ્રમ્પ જેવા પ્રતિનિધિત્વ જ્યારે આવતા હોય અને જો ઇન્ડિયાની ઇન્ડસ્ટ્રી 60% જેવી યુએસએ પર ડિપેન્ડ હોય તો ચોક્કસપણે એના અમુક નિર્ણયોના કારણે આપણી ઇન્ડસ્ટ્રીને બેનિફિટ થઈ શકે. જ્યારે આપણે કપરા ટાઈમમાં હતા કોરોના સમય દરમિયાન ત્યારે ટ્રમ્પના અમુક ડિસિઝનના કારણે આપણને આપણી ઇન્ડસ્ટ્રીને બહુ બેનિફિટ મળેલો હતો. આજે યુએસએ છે એ લક્ઝરિયસ ઇન્ડસ્ટ્રી ઉપર વધારે માનવાવાળું કન્ટ્રી છે અને જો એની અંદર આ પ્રકારના ગુડ્સની રિક્વાયરમેન્ટ હોય અને આપણે એના પર ડિપેન્ડ હોઈએ તો આવા પ્રતિનિધિત્વ આવવાથી આપણે ચોક્કસપણે બેનિફિટ થઈ શકે. આજે નેચરલ ડાયમંડ ઇન્ડસ્ટ્રી અને લેબ્રોન ડાયમંડ ઇન્ડસ્ટ્રી બંનેને એ લોકોએ સહજ રીતે સ્વીકારી છે અને આપણા માટે બહુ સારું પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે. આજે વિશ્વમાં સૌથી વધારે ડાયમંડની ડિમાન્ડ ધરાવતું કન્ટ્રી હોય અને એની સાથે સાથે જો ઉદ્યોગપતિ માઇન્ડ ધરાવતા કોઈ બી પ્રાઇમ મિનિસ્ટર ત્યાં આવતા હોય તો ચોક્કસપણે આપણને બેનિફિટ થઈ શકે અને આપણું એક્સપોર્ટ વધવાની સંભાવનાઓ ઘણી બધી વધારે વધી શકે. આની સાથે ગવર્મેન્ટ પોતે બી કંઈ સ્ટેપ લેશે અને જો એક રીતે કહી શકાય કે મોકે પે ચોકા મારવાની જે આપણા ગવર્મેન્ટની હેબિટ છે અને જે આવડત છે, જો આ વખતે આ પ્રકારનો કોઈ પણ પ્રકારનો સ્ટન્ટ લેવામાં આવે તો ચોક્કસપણે આ ઇન્ડસ્ટ્રી બૂમિંગ થઈ શકે. બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, સુરત.